હાલો રામેશ્વર દર્શન. જય શ્રી રામ. જય શ્રી રામ. વિલાસ. જય શ્રી રામ. જય ભોળાનાથ. રામેશ્વર બાબા ભાઈ આવી ગયા છીએ. સરસ ભાઈ मिनट पहले हमें सही करने दो, मिलते हैं आपको। જય ભોળિયા ઠાકોર. રામેશ્વર મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ સવારમાં 6 બજે. સુબહ के 6 बजे जा रहे हैं. बहुत बढ़िया मंदिर. આ ગેટ હશે તો આવી મસ્ત મંદિર છે હો. आम तो दो હે મસ્ત એ તો મંદિર ભાઈ આનંદ છે. मारो એ તો સારી જાવ તમારા આમને ઉભ્યો એ છે ફોટો અલાઉડ નહીં હોય એટલે ફોન લીધો નહીં. આઠમા કુંડમાં જઈશું. હા, કેટલા કુંડમાં? 22 કુંડ છે. આવા કેટલા કુંડમાં કરવાનું સ્નાન? 22 22 કુંડમાં. हाँ આપણે કેટલામો છે આ? लगभग 8 હાલો 8મા કુંડમાં જઈ રહ્યા છીએ. જાઓ બધા સામે વયા જાઓ. सामने हो भले अरे हो पण साइड में ભીગા ના મત. बस हो गया चलो ઉભા રહેજો, રહેજો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલુ જ રાખજો. ના, અહીંયા ઉભી રહો. બરાબર, અહીંયા લખું. ઓકે ઓકે. प्रॉब्लम हो प्रॉब्लम હા હા યસ યસ. દર્શન કરી આગી વઈ જા થોડી, કઈ નહીં દેખાય. અરે તું લખી તો દેખાવું જોઈએ ને મને. કેવું લાગે વિલાસબેન? બહુ સરસ છે. હા, તો આપણે અહીંયા શું કરશું? આપણે અહીંયા બસ જો રામ ભગવાનની સ્તુતિ કરો તમે રંજનબેન. રામો રાજમણી સદા વિજયતે રામં રમેશં ભજે રામેણાભિહતા નિશાચરસમો રામાય તસ્મૈ નમઃ. બોલો રામેશ્વર ભગવાનની જય. ભગવાનની જય. ના હાલો રામેશ્વર દરિયામાં નાવા. રામેશ્વરનો દરિયો. જાવ અંદર. જા જા. ડૂબી નહીં જાવ ને? નાઈ નાઈ હું આવે ખેંચવા ડૂબીશ તો. તો આવી જાય. હા फिर भी आएगा वो भी. तेरे वीडियो में सब लोग आ जाते हैं. એ જો આમાં કેવું છે વિલાસ? हाँ ચોખ્ખું પાણી છે એકદમ. કાચ જેવું પાણી છે. હા ક્યાં આવ્યા આપણે વિલાસ? કન્યાકુમારી વિવેકાનંદ ટેમ્પલ છે ને ત્યાં આપણે ફરવા માટે આવ્યા છીએ. હવે અહીંથી આપણે બોટમાં જવાનું છે ને? હા અહીંથી બોટમાં જવાનું. ખૂબ આનંદ કરવાનો. હાલો બોટ આવી ગઈ છે. હા આ બોટમાં અમારે બેસવાનું છે અને વિવેકાનંદ મેમોરિયલ જોવા જવાનું છે. આ બોટ આખી બોટ ભરી છે હો, પણ અને કેટલો ચોખ્ખો દરિયો છે.
મને ટોપી નથી ઓઢીને તડકો લાગે છે દઉં ટોપી ઈ રહી છે મને. તો આમ છે ને ટોપી આ ટોપી કોઈ મને દેત્યું નથી ને મને તડકો લાગે છે. તને તડકો લાગે તમને નહીં લાગે હે અને આ મારા ભાઈ ને જો ટકો બિચારાને તપે છે. અમને કોઈ ટોપી ન દે. આ બધી કેવી ટોપી ઓઢે. લઈને આવતા હોય ને હાલો હું ઓઢી લો મારા આગળ છે હો. ના ક્યાં કરેગી હા જો મારા ભાઈ ઓઢી લીધી. મારે ઓઢ લેવી જોઈએ. હાલો હું ઓઢી લો. બપોર છે તો ઠંડો કેટલી ગરમી થતી હતી હે ને. હા બોટમાં બેઠા પછી નથી લાગતું. હે? મજા બહુ આવી ગઈ. જો અહીંયા નજીક જ છે હે ને. પણ આમાં ગરમી થાય છે. આવું શીખી જા. આ ઉપરનો નજારો વિવેકાનંદ મેમોરિયલ. કેવો મસ્ત પવન આવે છે. હે? આ પાછળનું દેખાય તો છે આમાં. લ્યો હવે અહીંથી નેઠું ઉતરી જાઓ નાટો વાટી રહી મજા આવે એવું છે ને. કેવું લાગ્યું તમને સારું લાગ્યું હા સડી બોલાતું નથી. પકાઈ એવું લાગ્યું. આમ ઠંડી હવા આવે છે પણ બોલાતું નહીં કેટલા 2 માળ ચડ્યા ને આપણે. 3 માળ અમે ચડી ગયા સીડી. તઈએ માર માર થઈ ગયા હાલો. મજા જ આવે. પગ નીચે બળે છે ક્યાં. પગ બળે છે તો અહીંયા આપણે ક્યાં ઠંડક લેવા. જો જવાય પડતી જો પડી જવાય એવું છે. જોજો ઉપર જવું છે આપણે. રામેશ્વર નો દરિયો છે ને. રામેશ્વર સેતુબંધ બાંધ્યો તો રામેશ્વરે આ ઈ જગ્યા રામેશ સેતુબંધ બાંધ્યો એ જગા સેતુબંધ રામેશ્વર. ધનુષકોટી આવી છે રામેશ્વર ધનુષકોટી આ સેતુબંધ જ છે. સેતુબંધ છે હા આ ઓલા ભાઈ કે લંકા જવા માટે આગળ આવે સેતુબંધ ધનુષકોટી આવે આ વિભીષણ ને મળ્યા હતા ને ત્રણેયને યાદ કરી અને એનું જળ માથે ચડાવ્યું હતું. હા, અચ્છા ઈ જગ્યા છે. ઓકે. વિભીષણ ને યાદ કરી રામ ધનુષકોટી આવી છે સેતુબંધ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. खुला है 400 रुपया खुले हाँ તડકાના ટાઢા કોઠા કરી છે ને. હે? અને ઠંડી હવા લઈએ છે ગોળા પૂછે કે કેવો તડકો છે પણ. તડકો બહુ એટલે કેન્ડી ખાવા ઉભા રહ્યા છે. હા છત્રી ઓઢવી પડે ધનુષકોડી આપણે કેદી કેન્ડી ખાવા આવીએ છીએ? હે? कितने की एक 20 रुपया 20 रुपए की. हेलो और भी आएगा रुको और 2 चाहिए. उधर आएगी 200 है हाँ हाँ रुको रुको यहाँ रुको. છત્રી ઊંચી રાખો મંજૂર. મગનભાઈ ઓરાવી આવો.
અહીંયા આપણે કેદી કેન્ડી ખાવા આવી હમ? અહીંયા આવ્યા એટલે ખાધી. ધનુષ કોટી કોટી કે કોડી કોઠી ધનુષ કોઠી ગલત નથી બોલતી ને કાંઈ શ્રીલંકા સામે પાર. અને સામે છે શ્રીલંકા ઈ શ્રીલંકા તો પેલો આ સેતુ બંધ બાંધ્યો તો ઈ તો નથી એવું છે એટલે ઈ બ્રિજ નથી દેખાતો સેતુ બંધ ગતાઈ ગયો. શું લેવું ગુજરાતી તો નથી પહેલા તાર કે અમદાવાદ નો જો બાબો નો બોલો ભાઈ અમદાવાદ ની પાણીપુરી મળી ગઈ છે પાણીપુરી ખાવા ઉભા છે કન્યાકુમારી નથી બાપા નથી કયા વિસ્તારમાં રહેશો અમદાવાદ અમદાવાદ બાપુ ને ચાર રસ્તા 4 રસ્તા સોસાયટી નામ કૃષ્ણ कृष्णा सोसाइटी છે કે બાપુ झूठ बोल रहे हैं आप